જસદણમાં દારૂના ધંધારથી બેફામ પોલીસના દરોડા સમયે પોલીસ ટીમ પર હુમલો. દારૂની ભટ્ટી ચલાવનાર 4 બુટલેગરોએ પોલીસ સાથે ઝપાઝપી કરી. જસદણના પોલારપર રોડ પાસે કિશોર બારોટની વાડીએ રેડ કરવા સમયે પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે દોડી પકડી પાડ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી એક મોટું બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના નિર્દોષ અને અભણ લોકોને નિશાન બનાવી ઠગાઈ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી કિશન નટુ સામૈયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના બુલેટિન ન્યૂઝમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસનો કડક પ્રહાર. ગેરકાયદેસર રીતે ગૌવંશનું કતલ અને ગૌમાંસના ધંધામાં સંડોવાયેલા 8 આરોપીઓ સામે એલસીબીની મોટી કાર્યવાહી. પાસા એક્ટ હેઠળ તમામ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. એલસીબી ટીમે આરોપીઓના ગુનાહિત ઇતિહાસના આધારે મજબૂત દરખાસ્ત તૈયાર કરી, જેને જિલ્લા કલેક્ટરે મંજૂરી આપતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમસ્ત દલિત સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમથી બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરાઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2026ને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર ચૂંટણી સંપૂર્ણપણે પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સૂચિત આયોજન કરવામાં આવ્યું છે. મહુવા તાલુકાના મહુવામાં નાડી હાઇડ્રેશનના ઓઢા હેઠળ ધમધમતી દારૂની ફેક્ટરી 6 લોકોની ધરપકડ કરી. મહુવા તાલુકાના હરિપરા રોડ પર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ડુંગળી સુકાવવાના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં આડમાં ચાલતું હતું ડુપ્લિકેટ દારૂ બનાવવાનું મોટું નેટવર્ક. પોલીસે ઝડપી પાડ્યું. ચૂંટણી પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. રાજકોટ ગ્રામ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. રાજકોટ ગ્રામ્ય આઈજી તરીકે નિમણૂક થયેલા દિલરીપ્ત રોયના 5 જિલ્લાના વિસ્તારમાં રાજકોટ ગ્રામ્યના લોધિકાના માખાવડ ગામે આવેલા ફાર્મ હાઉસમાંથી 11.56 લાખના દારૂ સાથે રાજકોટના બુટલેગરની ધરપકડ થતાં રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ખળબળાહટ. રાજકોટ શહેરના વોર્ડ નંબર 5માં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. આ વચ્ચે ઉમેદવાર દિલીપભાઈ લુણગરિયા તથા તેમની સાથેના સાથી ઉમેદવારોને લોકો તરફથી ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. વિસ્તારમાં ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન સ્થાનિક નાગરિકો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લોકો પોતાની સમસ્યાઓ અને સૂચનાઓ રજૂ કરી રહ્યા છે, જેને ઉમેદવારો ધ્યાનપૂર્વક સાંભળી સમાધાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટ મનપાની ચૂંટણીને લઈને વહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી. 18 વોર્ડમાં 72 બેઠક માટે 26 એપ્રિલે થશે મતદાન. 72 બેઠક માટે 1014 મતદાન મથક બનાવ્યા. સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમને ડિસ્પેચ કરવામાં આવ્યા. અલગ અલગ 6 સેન્ટરમાં મોકલવામાં આવશે. એક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની સોંપાઈ જવાબદારી. 1217 સામે 1340 બુલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટની ફાળવણી. આજે ઈવીએમ મશીનની ફાળવણી થઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના 1014 મતદાન મથકો છે. એ 6 રિટર્નિંગ ઓફિસરો અને 18 વોર્ડમાં વિભાજિત છે. આ તમામ મતદાન મથકો ઉપર આગામી 26 તારીખે સામાન્ય ચૂંટણીઓનું આયોજન થઈ રહ્યું છે. તેના માટે મતદાન મથક દીઠ આપણે જે ઈવીએમની જરૂરિયાત છે એ ઈવીએમ અત્યારે ફાળવણી ચાલુ છે. જે કામગીરી થોડા સમયમાં અમે અહીંથી પૂર્ણ કરીશું.
લગભગ 150 થી વધારે કર્મચારીઓ અહીંયા રોકાયેલા હતા. આ કામગીરી સવારે વહેલી 7 વાગે શરૂ કરવામાં આવેલી અને આ છે 1014 બૂથો માટે એના રિઝર્વ મશીન સાથેના મશીનો આજે આપવાનું આયોજન ચાલી રહ્યું છે.